ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગ્યા છે 8 અને આપણે ચા બા પી લીધો છે અને આજે આવ્યો છે અમારા ટિફિન નો વારોમાં મમ્મીનો. મમ્મી ટિફિન બનાવો છે વહેલા વહેલા. ઓહ તારી, ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીને ટિફિન બનાવીએ. ટિફિન બનાવ ચાલ. હું બનાવ્યું? પાયલા તો જતો રહેલા મને આવું બનાવ્યું? બટાકાનું શાક, રોટલી. તો ગાઈસ આપણે આવી જઈએ શેરીન કાકાના ધાબા ઉપર ને અમારા મિત્રુભાઈ વહેલા વહેલા ચા પીને ઊંઘ્યા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? પાછલા રૂમે બે જણા ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો ચા પીધું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ના હવે પીવાની પેલા મત પાછું થઈ જોઈ લો ના આવે નાસ્તો ગાઈસ આપણે આવી જઈએ છીએ પેલા ઘરે ને દાદા તો ઉઠી જશે ને. જય માતાજી દાદા. ચા પીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પીધી. જો બધા બધા ધોળા મગજ સામે બદામના ગોળા ખોઈ છે. ગુડ મોર્નિંગ આદિત. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? પતંગ નહીં ચગાવવાનો? તો ચા નાસ્તો ચાલુ છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? દૂધ ને બદામ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? ચા પીધી ને ટિફિન પતંગ આપણે આવી જાય પિન્ટુ કાકાના ધાબા ઉપર ન હોય તો પથારે પથારે પડી ઉઠી જશે બધા ને કમકાજ ચાલુ થઈ જશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો ચા પીધા. દાળ દવા કાપી ના તમે હવ પીના કરીએ ને વાહન હોય વાહણ કાઢીને મેલે. તો છોકરો વહેલા ને એના કરતા આ તો હવાની હતી ને એટલે 11 વાગે કે છૂટી જવું છે. હવ ચાલો વાહન છે કહો ગાઈસ આપણે આવી જઈએ છીએ પેલા ઘરે ને પપ્પા બહાર બેઠા છીએ વહેલા વહેલા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા પીધી? ચા પીને બેઠા છીએ. 9:30 વાગ્યા ને આપણે પોતું પોતું મારી દીધું ને મમ્મી લુગડો ધોવા બેઠી છે. ધોઈ નાખ્યો? ધોળાઈ જવાના આનું બાકી પહાણે ગઈ નાખ્યો છે ને હવે લુગડો નેચવાનો. ગાઈસ આપણે આવી જાય ધાબા ઉપર ને વિના કાચી પોતું મારીને આપણે પગલો પાડી દીધો છે વગર જોઈએ. લુગડો બુગડો ધોવાઈ ગયો? લુગડો બુગડો ચાલો. ટ્યુશન તૈયાર કરવાની હોય, નાસ્તો ને બસ્તો. નાસ્તો બનાવવાનો આપણે આવી જતા પેલા ઘરે ને હોય તો રિંકલ કાચી પોણી કાઢીશી. પૂરો નાવાનો તમારા કાકા ઘેર નહીં હસતો? તો રજા આવી હોય. મેમી કોમે ગયો? હવ મિની કોમી ચાલો કાકા ઘરે છી ને નાવા જોઈ. હવે ચોકન જાનું તમારે મેવાણ? ફોન આવ્યો તે કે હોય આ પછી કોમળ ન કરે તે કે હોય આવો આજનો દર હોય રહો ને પછી આશી ઉતરે ને બેસે હમણાં જઈશ. હું તો નહીં જવાનું. દાદા કાકાને જોઈ જવું હોય જવાનું છે. તઈ તો હોક કહેતા પણ મને નહીં જવું. મારી એકલી ની કાશી. તો ગાઈસ આપણે જઈએ છીએ ધાબા પર પિન્ટુ કાકાના. વિના કાચી શેઠ ધાબા પર આવતો રહે ને ત્યાં મને થકવાડ દો. આપવું પડે ધાબા લુગડો ધોવા. લુગડો ધોવા કવા આવી હા મેં તો ધોયો તો ઓય નહીં મેજે ધોયો પોતું પોતું મરાઈ ગયું. કલર થશે કલર જતો તો થશે. પટ્ટી આખી લાગી જા. લુગડો નેચર ધોયો વાહન ઘસ્યો નવા પોતું મારું છું. પતિ ગયું તમારે કોણ હવ પતી ગયું. નાવાનું બાકી. લીલી પીકણ એક રહી જી લગાવવાનું લાવ આપણે આવી જઈએ પેલા ઘરે ને હવે તો નૈના કાચી દયણું કરી ને હવે કોઈ કચરો વાળવાનું ચાલુ છે નવા ઘરે. અને જઈને આયા નેહાળમાં એવું
ઓહો હો 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 આખું તો ગાઈસ છે ને આપણે પાસ્તા બનાવું કેતા બાપા અને પાસ્તાની હાલત જો હતા પેલી બપેલી મળી ગઈ. વિડીયો બનાવવાનું તો પાસ્તા બળી ગયા. બધું પાણી જતું નહીં. ભૂયા કોક રોટલો બનાવ મને એવું મને પણ મને જ મેં કાઈ મેં કીધું બોળો હ તપેલું તો જો મન સામ કર્યું. દાજે જે હાવડે જે લાય ભાઈ ફૂલ હતું કે ફૂલ કે છે ફૂલ જ હતો ને તાર હું તો ભૂલી જઈ એકાંતે મૂકે પાસ્તા એ તો કીધું હતા વાટો મારો. તો ગાઈસ બધા કોમ્બમ પાલીને આવી નો એકન જો હાડીઓ ચેન્જ થોઈસી હું કરવા તમારે જાહેર થઈ જાય હો તાન હેળો ચાણા બનાવવાના હી લાડવા બનાવીએ તો આટલા બધા અંકુર આવવાનું પેલા રહી જાય. ઓય આમાં નહીં રાતે ઠંડીનું ઠરવા તો ગાઈસ છે ને લાડવા બનાવવાના એ આપણે વાહન લાવી દીધો જો રાલ કાકાયું નહીં તો ગાઈસ વાહન બહાન એટલે ધોઈ દી હવે લાવી દીધો તે જો હોય કઢાઈ ધોવા માંડે હે હેલો હા બોલ કમીના કચ્છી ધોવી સી ખળબળાઈ ગયો મોટો બધો ગાઈસ હવે લાડવા બનાવવાનું ચાલુ કર્યું છે બસ બસ જોશે બે કેમ ના આવે પછી થોડી દી બધામાં પૂરા ચીમીનો સારી આવતા હા તો સારી આવ્યો આયમી બસ આમાં ગાઈસ અનિલ કાકા આવી જશે આજ તો વહેલા વહેલા કોમેથી ઘેર તો આજ તો વહેલા પાલટી ઘેર આવી એવું મારા પપ્પા આવી જશે જો ખવડા થઈ જા તો ગાઈસ હવે તો લાડવા બનાયા હતા પણ પાછા દાદી આવ્યો કાજુ બદામ લઈને પાછા ભાગીને પેટથી બનાયા છે જો આ ઘરે ખાવા માટે મેમી હું હું મેમી હું હું આપણે 3 જણો હા ના તો ગાઈસ આપલા કૂતરાની સીધો નખે નાના કાય ઉપર એ આવી જો બસ્તી તો ગાઈસ આ બાજુ આપણે ગાયને ખવડાવીએ અને પેલા કૂતરા નખવા જોઈએ છે તો ગઈસ રાહુલ કાકાને હેડેસી મહેસાણા અને અમુક જવાનો પ્લાન છે ચોટીલા અડધું ચોટીલા ને અડધું મેવાણા 2 જણા ચી મકુ મન એમ કો ગઈસ રીંગલ કાચી જઈશી મહેસાણા ચેલો બેલો લાવી દીધો હેડો રિક્ષા આવી જઈ
તમારે લઈ આવો ના જતા આવો. દાદી આઈ જશે મિલવા. એટલું તો ભાડું થઈ જાય. જતા આવો. આવજો. અને જે બધા બોલાશે કોમલ બધા બોલાશે કઈ જો છોકરો બોકરો ભરી દીધો છે. થેલા ને એવું તો પાછળ નહીં દેખી જાય થેલા ડેકીમ ગાલજો ને એક બે જણા ડેકીમ બેસજો. આ થેલો આવે તો બંધ રોશે તો એના બી રાતે બોલ દીવાનું ના આવજો. જય માતાજી. 6:30 વાગ્યા ને મહેવાણા વાળો તો જત્યો બધો કાકા ને શાક વગાડવાનું ચાલુ છે. મમ્મી શાક હજુ નક્કી નહીં. ઘર માટે બનાવી દીધા લાડવા જો ખાવા ઘેર. તો ગાઈસ આપણે આવી જઈએ ધાબા પર. અમારની બા તો એકલા તો ઘેર કેવું અવની આપણે બે ઘેર છીએ. શું કેવું તારી ના ચોટીલા? વાહ હા આપણે બે ચોટીલા. હા વિના કાચી તો શીખર રતો રતો છે જો લોટ ભરી દીધો છે શાક વગાડી દીધું છે. વિના કાચી તો લુકડો તો બેસી જશે ને અમારો મોસો નહીં. હવારે તો ઓછા થઈ જાય ચાલો અને કાકા દાઢી કરાવે છે. બાળ દાઢી કરાવે છે. હમ શું કરું જવાનું મામી તો નક્કી નહીં મામી. મારે એવું જ છે. તો ગાઈસ આપણે આવી જઈએ છીએ ધાબા પર. કોના ખબર પિન્ટુ કાકાના કારણ કે એના કરતા વિરીન કાકાથી નહીં લઈ ને એટલે આવી જઈએ આપણે ધાબા ઉપર ને જો પિન્ટુ કાકા આયા નહીં કોમેથી દોડવા જઈ જ્યાં ચાલ આયા હતા એટલે દોડવા જઈ એવું ઈથી વારવાર ના શિખર ટિફિન ને એવું તો નહીં તો ચોથી જતા રહે ને થેલી નીચે પડ્યો ઉભરો આવ્યો એ તો ચૂપડો લેશે જ. એવું સંભાળેલું કેટલું જ રહેવાનું. અમારે એટલું જ રહે તું આવે એટલે નહીં હશે તાણા તો એકલા એકલા છોકરો વગર હું થઈ ગઈ થોડું તો બે જેવ અમાર તો બે વળી તાણ અને એ નહીં સંપૂર્ણ એકલા યાર ઘરમાં યાસ તો ને છે દાદાનું ને અમારું બેન ભેગું ભેગું. ટેન્શનનું ચાલે. 8 વાગ્યા ને મમ્મી પપ્પા ને રોહિત 3 જણા ખાવા બેસી જઈએ ને આપણે ખાઈ લીધું છે. બટાકાનું શાક બનાવ્યું છે ને ગાઈસ આપણે આવ્યા હતા પિન્ટુ કાકાના ધાબા ઉપર ને એ ખાવા બેઠો છીએ. ખાઈ રહેવા હવે લાગી છે એવું સાફ થઈ ગયું. એરા ખાઈ રેવાય હું ખાઈ રહી કે પટી જ આ તો છોકરા નહીં તે સારું નહીં વહેલા ખાઈ થા જ તને લઈ લેવું તે હું ફોન કરી દેજે એટલે આપણે તો અહીંથી જૂનો પહેરીને જઈએ એ હવા વહેલા બદલી દેવું પેલા ઈકણ આના જ ઝૂપડે હવ અને પછી અમારી નહીં જોઈ મમ્મી હા બધા ચોય નહીં ઈકણ એટલે પણ મિત્તલ આપણે અત્યારે ને કરશું 10 વાગે તો આપણે તેદા ચલા વાગે પહોંચે 3:30 ને તો પકી જાય તો કે ટ્રાફિક કેટલું હોય ખબર ને એ તો રક્ષાબંધન આ તો ઉત્તરાયણ છે. હાવ આમ તો હવા વહેલા નીકળે તો કાલ આખો દાઈ ફરીને આવત હોય કંટાળી જ્યાં રાતમાં કપાઈ જાય ને રસ્તો એ ચાલે રાતે જાઓ તો તમે લોકો કાલ હજી 7 વાગે ઘેર જશો અને સવારે જાઓ ને તો 7 વાગે ઘેર જશો. એના કરતા જીતો આજે બધા તો પછી તારે હું એમ કહું આપણે આવી જતા અનિલ કાકાના ધાબા ઉપર ને મામની બા ઊંઘી જઈ અને અનિલ કાકા જતા કઈના સ્વેટર લેવા તે સ્વેટર લાવી દીધો 2 સ્વેટર અને આવીને ખાવા બેઠા છીએ જોઈ લ્યો
ખાવા બેસી જાય છે નીલ કાકા. લેવાડો ખાવું હોય તો ખાઈ લો. તમે ખાઈ લીધું હા બધું ખાઈ લીધું વહેલા? આજે મન મોડું છે. તારે તો કઈ બજાર જતા બજાર જાય એટલે પછી મોડું થાય